ત્યાં અમેરિકામાં કેલિફોર્નિયામાં રેડવુડ ટ્રીઝ થાય છે, 250, 200, 250, 250 ફૂટ સુધી ઉપર જાય. અને થડ તો તમે જુઓ એટલા પોળા, કે આપણે કદાચ 5-7 વ્યક્તિઓ આમ હાથ લાંબા કરીને પકડીને આમ ચેઇન કરીએ તો એને આમ બથ ન ભીડી શકીએ, એટલે કે એને સરકમવેન્ટ એટલું ડાયામીટર ને ગોળ આપણે ન થઈ શકીએ એવા જાડા મોટા થડ, અને ભારે ખમ ઝાડ, એનું લાકડું એટલું ભારે. અને બરોબર કેલિફોર્નિયા એટલે વેસ્ટ કોસ્ટ અમેરિકા પેસિફિકના ઝોન ઉપર છે, ત્યાંથી સ્ટ્રોંગ વિન્ડ્સ ચાલુ જ હોય, પવન ચાલુ હોય. પાછું લોસ એન્જલસ કેલિફોર્નિયા ઇઝ અ સેસ્મિક ઝોન, એટલે કે અર્થક્વેક ઝોન છે, ત્યાં નાના નાના આંચકા 3-4-5 ના આયા જ કરતા હોય. સારા બાયોલોજીસ્ટના મનમાં એક વાત આવી કે આવડા મોટા વૃક્ષ, આવા જાડા થડ, આટલા ભારે, સેસ્મિક ઝોનમાં છે, સ્ટ્રોંગ કરન્ટ્સ પેસિફિકમાંથી આવે છે, છતાં આપણે કોઈ દિવસ એક ઝાડને પડતા જોયું નથી.